મિત્રો, જે માએ આજે સિંગલ મધર પોતાના બાળકને મોટો કર્યો હોય અને એ બાળકનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય તો એ માં ઉપર શું વીતી હશે યાર। मैंने अपने बच्चे को 23 साल से एज अ सिंगल मदर पाला है। મિત્રો, આ ઘટના છે નવી દિલ્હીના દ્વારકાના સેક્ટર 11ની। સાહિલ નામનો છોકરો ઘરેથી બાઇક લઈ અને નીકળ્યો હશે અને સામેથી મિત્રો એક નાબાલિગ છોકરો અને એની બેન આપણે સ્કોર્પિયો લઈને નીકળ્યા હતા અને બંને જણા રીલ બનાવી રહ્યા હતા। અને મિત્રો, નાબાલિગ જે છોકરો સ્કોર્પિયો ચલાવી રહ્યો હતો એની સ્પીડ પણ ખરેખર ઘણી જ હતી અને સામે સાહિલ છે, તમે એ વિડીયોમાં જોઈ શકો છો, એ બસને ઓવરટેક કરવા માટે જાય છે અને અચાનક જ સ્કોર્પિયોની સામે ભટકાય છે અને મિત્રો જબરદસ્ત એક એક્સિડન્ટ થાય છે અને જેમાં સાહિલની ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જાય છે યાર। હવે એની માતા કહે છે કે મારે ઘરે આવવાનું કોઈ કારણ નથી, ના મારું કોઈ કમાવાનું કારણ છે, ના મારું હવે જીવવાનું કારણ છે, હું શું કરીશ યાર, એ મને જસ્ટિસ મળવું જોઈએ, બસ મારી એટલી જ ગુહાર છે યાર। સામે નાબાલિગ બાળકના પણ પિતા કહે છે કે યાર ખરેખર મને લાગે છે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે યાર, હું આના માટે ખરેખર શર્મિંદા છું અને મને એ પણ ખબર છે કે આ નુકસાનની હું ભરપાઈ કરી શકવાનો નથી યાર। કારણ કે મિત્રો, એ માનો છે ને એકનો એક બાળક હતો યાર। હવે શું વીતી હશે માં ઉપર અને આગળ શું થશે, નિર્ણય શું આવે જોવાનું રહ્યું। પરંતુ મિત્રો, ખરેખર યાર ગાડી ધીમી ચલાવવી જોઈએ, ખબર નહીં ક્યારે શું થઈ જાય અને કોઈ એકનો એક બાળક હોય તો એની શું હાલત થાય એના માતા પિતાની યાર, એટલું 100% વિચારવું જોઈએ યાર।